હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 19 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 32મો સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો છે? તો હાલમાં જ નોર્વે દ્વારા આજે 32મો સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. ખાસ ધ્યાન રાખજો, 32મો સર્વોચ્ચ પુરસ્કારની વાત કરવામાં આવી છે એટલા માટે નોર્વે આવશે. તો ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નોર્વે અને સ્વીડન દેશો તરફથી તેમના સર્વોચ્ચ સન્માન છે તે મળ્યો છે. જેમ ભારતનો સર્વોચ્ચ સન્માન ભારત રત્ન છે, તેમજ નોર્વે અને સ્વીડનના જે સર્વોચ્ચ સન્માન છે તે આપવામાં આવ્યા છે. જેમાં નોર્વેના જે રાજા છે હેરાલ્ડ પાંચમા, તેમના દ્વારા પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ, આ છે તેનું નામ છે, આનાથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આ મળેલું 32મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. અને હાલમાં જ સ્વીડન તરફથી પણ તેનું સર્વોચ્ચ સન્માન છે, જેનું નામ છે રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ, આનાથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને નોર્વે પહેલાં સ્વીડનનો જે આ છે પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો, જે તેનું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન હતું. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ જે ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ સેવા છે તે દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ હવે તો ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા નવી દિલ્હી, જેનો વિસ્તાર છે સેન્ટ્રલ વિસ્ટા વિસ્તાર ખાતે શરૂ કરવામાં આવી છે. અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે DMRC દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCLના સહયોગથી આ જે ગ્રીન ટ્રાન્સપોર્ટ સેવાની શરૂઆત છે તે કરવામાં આવી છે. હવે રૂટની વાત કરીએ તો આ જે બસ સેવા છે તે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનથી લઈ અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશન છે તેની વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડે છે. અને ખાસિયત જોઈએ તો આ તમામ બસો છે તે પ્રદૂષણ મુક્ત છે અને તેમાંથી જે ઉત્સર્જન તરીકે માત્ર પાણીની વરાળ છે તે જ બહાર નીકળે છે. તેમાં GPS અને CCTV જેવી આધુનિક સુરક્ષા સિસ્ટમ છે તે પણ લગાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસની ઉજવણી છે તે 18 મેના રોજ કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર C ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, જેની ઉજવણી દર વર્ષે 18 મેના રોજ છે તે કરવામાં આવે છે. અને શા માટે આની ઉજવણી થાય છે? તો સમાજમાં સંગ્રહાલયનું મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ જે દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને આ વર્ષની થીમ છે 2026ની મ્યુઝિયમ યુનાઇટિંગ અ ડિવાઇડેડ વર્લ્ડ, આ જે છે તેની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે. અને તેની શરૂઆત છે તે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ એટલે કે ICOM દ્વારા વર્ષ 1977થી દર વર્ષે આ જે ખાસ દિવસ છે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, તેની ઉજવણી કરવામાં આવે છે. હવે બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે તે દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે 1 મે 1960ના રોજ, 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે તે મનાવાય છે. હવે 2 મે વિશ્વ ટૂના દિવસ. ટૂના એક પ્રકારની માછલી છે જેનામાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન છે તે મળી આવે છે. 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ. હવે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, તો હમણાં જ આપણે વાત કરીએ એમ નોર્વે છે તે આનો જે ઇન્ડેક્સ છે પ્રેસ સ્વતંત્રતાનો તેમાં ફર્સ્ટ નંબર ઉપર છે. નેક્સ્ટ જોઈએ તો 4 મે જેમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશામકો દિવસ છે તે ઉજવાય છે. 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસ છે તેની ઉજવણી થાય છે. 6 મેના રોજ રાષ્ટ્રીય નર્સ દિવસ છે તે ઉજવાય છે. 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસ છે તે ઉજવાય છે. તો વિશ્વ થેલેસેમિયા દિવસ, જેની ઉજવણી દર વર્ષે 8 મેના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ, જેની ઉજવણી 10 મેના રોજ થાય છે. તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ, આ બંનેની ઉજવણી છે તે 11 મેના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ છે તે 15 મેના રોજ ઉજવાય છે. આ પહેલાં 12 મેના રોજ ઇન્ટરનેશનલ નર્સ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે તે ઉજવાય છે. આપણે પહેલાં પણ વાત કરીએ એમ કે 6 મે આ જે છે તે રાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે, તે રાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. જ્યારે 12 મેના રોજ ઇન્ટરનેશનલ નર્સ ડે છે તે ઉજવાય છે. અને આની વચ્ચેનો જે સમયગાળો છે 6 થી લઈને 12 સુધીનો તે આ છે તે નર્સ સપ્તાહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 6 થી લઈ અને 12 તારીખ સુધીનો.
16 મે જેમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ઉજવાય છે. 17 મેના રોજ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ અને વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. અને આ પ્રશ્ન આપણે જોઈએ છે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ જેની ઉજવણી 18 મેના રોજ થાય છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબોરેટરી કઈ IIT ખાતે શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ આ જે લેબોરેટરી છે તે IIT બોમ્બે ખાતે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતની પ્રથમ સંકલિત CCUS તો તેનું ફૂલ ફોર્મ શું છે? તો CCUSનું ફૂલ ફોર્મ છે કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ. આ છે તે CCUSનું ફૂલ ફોર્મ છે. અને આ જે ફિલ્ડ લેબોરેટરી છે તે IIT બોમ્બે ખાતે શરૂ છે તે કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન તેમના દ્વારા ભારત ઇનોવેટ્સ 2026 કાર્યક્રમ અંતર્ગત આ સુવિધાનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. અને તેનું નેતૃત્વ છે તે IIT બોમ્બેના જે પ્રોફેસર છે વિક્રમ વિશાલ તેઓ કરી રહ્યા છે. અને આ ભારતનું એવું પ્રથમ પાયલોટ સ્કેલ પ્લેટફોર્મ છે જે કાર્બન કેપ્ચર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 ગ્રહણ કરવું અને તેના ઉપયોગને ભૂસ્તરશાસ્ત્રી સિક્વેસ્ટ્રેશન એટલે કે જમીનની નીચે કાયમી સંગ્રહ સાથે સંકલિત કરે છે. ઉદ્દેશ્ય આપણે વાત કરીએ તો આ જે ટેકનોલોજી છે તે હવા અને ઉદ્યોગમાંથી જે ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરી તેને ઔદ્યોગિક ક્ષારોમાં રૂપાંતરિત કરશે અને જે ભારતને તેના નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. હવે IIT વિશે બીજા અગત્યના પોઈન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ IIT મદ્રાસ દ્વારા યુએસમાં ડીપ ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે તે શરૂ કર્યું છે. ભારતે IIT મદ્રાસ ખાતે સ્વદેશી રીતે વિકસિત સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન્સનું અનાવરણ કર્યું છે. IIT રોપરે ભારતની પ્રથમ સંકલિત કૃષિ ગુપ્તચર ઇકોસિસ્ટમ છે તે લોન્ચ કરી છે. IIT મદ્રાસ દ્વારા ભારતની પ્રથમ SRI ટીમ ફૂટબોલ રમત જેનું નામ છે ઓમેગા બોલ તે રજૂ કરી છે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા હાલમાં જ યુવા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે IIT પટના સાથે હસ્તાક્ષર છે તે કર્યા છે. અને IIT ખડગપુર દ્વારા AI સંચાલિત ખાણકામ પ્રણાલીઓ માટે વિક્રમ સોઢી સેન્ટર છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિદેશ મંત્રી S જયશંકરે ઝીરો ટુ ઇન્ફિનિટી પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ આ જે પ્રદર્શન છે તેનું ઉદ્ઘાટન ન્યૂયોર્ક ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે હવે વાત કરીએ તો ભારતના વિદેશ મંત્રી છે ડૉક્ટર S જયશંકર અને તેઓએ ઝીરો ટુ ઇન્ફિનિટી એટલે કે શૂન્યથી અનંત નામના વિશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન છે તે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા UNના મુખ્યાલય ખાતે કર્યું છે, એટલે કે સંયુક્ત રાષ્ટ્રનું જે મુખ્યાલય છે તેના ખાતે થયું છે. અને આ જે છે તે પ્રદર્શનનું આયોજન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના જે કાયમી મિશન દ્વારા છે તે કરવામાં આવ્યું છે. અને વિષય વસ્તુની વાત કરીએ તો આ પ્રદર્શનમાં ગણિતના ક્ષેત્રમાં ભારતીય સભ્યતાના ઐતિહાસિક પ્રદાન અને શૂન્યની શોધથી લઈ અને અનંત સુધીનો સફરને પ્રદર્શિત છે તે કરવામાં આવી છે. હવે શૂન્યની શોધની વાત આવી તો શૂન્યની શોધ છે તે આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. તાજેતરમાં ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ફ્રેડરિક સોયેજ છે તેઓની ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક થઈ છે, માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો નવા કોચ તરીકે ફ્રાન્સના જે ભૂતપૂર્વ ખેલાડી છે ફ્રેડરિક સોયેજ તેઓની નિમણૂક છે તે ભારતીય હોકી ઇન્ડિયા દ્વારા ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કરવામાં આવી છે. તેઓ ભારતના જે પૂર્વ દિગ્ગજ ગોલકીપર PR શ્રીજેશ છે તેનું સ્થાન લેશે. તેઓની પાસે 15 વર્ષથી વધુ કોચિંગનો આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવ છે. તેઓ અગાઉ ફ્રાન્સ અને સ્પેનની સિનિયર રાષ્ટ્રીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. અને આ જે ધ્યેય છે તે હોકી ઇન્ડિયાએ વર્ષ 2036 સુધીમાં ઓલિમ્પિક ગેમ્સના લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખી અને યુવા પ્રતિભાઓને તૈયાર કરવા માટે આ જે નિર્ણય છે તે લીધો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં એડવાન્સ કોમ્બેટ એરક્રાફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવી રહ્યો છે? તો આ જે પ્રોજેક્ટ છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે, માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે વાત કરીએ તો AMCA એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે. અને આ જે પ્રોજેક્ટ છે તેનો શિલાન્યાસ છે તે આપણા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે N ચંદ્રબાબુ નાયડુ તેને સંયુક્ત રીતે આ જે પ્રોજેક્ટ છે તેનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટ છે તે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં આવેલા પુટ્ટપર્થી ખાતે આકાર છે તે લઈ રહ્યો છે. અને કુલ ખર્ચ છે તે 15,803 કરોડનું રોકાણ છે તે આ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવ્યું છે. અને આ પ્રોજેક્ટના નિર્માણ માટે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDOને આશરે 600 એકર જમીન છે તે ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ છે કે ભારતની 5મી પેઢીના એટલે કે 5th જનરેશન સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ
માટેનું ફ્લાઇંગ ટેસ્ટિંગ કોર ઇન્ટિગ્રેશન અને એસેમ્બલી હબ તૈયાર કરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે 17મી વિદેશ કાર્યાલય પરામર્શ ક્યાં યોજાય છે? તો હાલમાં જ આ જે પરામર્શ છે તે નવી દિલ્હી ખાતે યોજાય છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની જે 17મી વિદેશ કાર્યાલય પરામર્શ છે એટલે કે FOC છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને ભારતીય પક્ષ તરફથી વિદેશ મંત્રાલયના જે સચિવ છે વેસ્ટથી શ્રી CB જોર્જ અને ઉઝબેકિસ્તાન તરફથી ત્યાંના જે પ્રથમ નાયબ વિદેશ મંત્રી છે બખોમઝોન અલોએવ દ્વારા સંયુક્ત રીતે આ જે બેઠક છે તેની અધ્યક્ષતા કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ તો તાજેતરની એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો આ જે ચેમ્પિયનશિપ છે તેમાં ભારત દ્વારા કુલ 27 મેડલ છે તે જીતવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં તાસ્કન ખાતે યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ 2026 છે તેમાં ભારત દ્વારા કુલ 27 મેડલ છે તે જીતવામાં આવ્યા છે. જેમાંથી 9 ગોલ્ડ મેડલની જીતવામાં આવ્યા છે, 6 સિલ્વર મેડલ છે અને 12 બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યા છે. આવી રીતથી કુલ 27 મેડલ છે તે મળ્યા છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા હતા આસામ, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશા. તો ભારતનું જે પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ છે તે તમિલનાડુ રાજ્યમાં વિકસાવવામાં આવશે. માટે ઓપ્શન નંબર C છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારતના પ્રથમ સેટેલાઇટ ટેગવાળા ગંગા સોફ્ટસેલ કાચબાને કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બહાર પાડવામાં આવ્યો છે અથવા તો લોન્ચ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન નંબર B દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન નંબર C કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન અને ઓપ્શન નંબર D ગીર નેશનલ પાર્ક. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને સાથે સાથે પ્લેલિસ્ટની લિંક છે તે પણ સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તો તમામ વિડીયો છે તેને જોઈ શકશો.